અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામે એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો અનોખો મોડલ ઊભો કરી આજીવિકા વૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઓછા ખર્ચે વધુ આવક અને જોખમ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। ઉભરાણ ગામના પટેલ પ્રવીણભાઈ જીવણભાઈએ 3 વીઘા જમીનમાં 1 ઇંચનો સદુપયોગ કરી પ્રાકૃતિક મોડેલ ફાર્મ વિકસાવ્યું છે। તાઇવાન પિંક જામફળના આશરે 2000 છોડ સાથે વિવિધ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે બજારથી કોઈ રાસાયણિક દવા કે ખાતર લીધા વગર માત્ર જીવામૃતનો ઉપયોગ અને ડ્રીપ મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરવામાં આવી છે। ફૂલ અને શાકભાજીનું રોજિંદુ વેચાણ કરીને દરરોજ 1500 થી 2000 રૂપિયાની આવક મળી રહે છે। માત્ર 2 મહિનામાં 1 થી સવા લાખ રૂપિયાની આવક મેળવી પ્રવીણભાઈએ નવી દિશા દર્શાવી છે। આ પ્રયાસને ATMA પ્રોજેક્ટ અંતર્ગત BRC યુનિટ માટે જીવામૃત બનાવવાની સહાય વર્ષ 2025 અને 26 માટે આપવામાં આવી છે। સાથે સાથે બાગાયતી ખાતા દ્વારા નેટ હાઉસ, ધરુ ઉછેર અને બાગાયતી તથા શાકભાજી પાક માટે પણ સહાય મળતા ખેડૂતની પ્રગતિને વધુ વેગ મળ્યો છે। પટેલ પ્રવીણભાઈ જીવણભાઈ પટેલ, ગામ ઉભરાણ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। હું પાછલા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી એ મારો પોતાનો શોખનો વિષય છે। સુભાષ પાલેકરના શિબિરો ભરી પછી આત્મામાં જોડાયા પછી પ્રાકૃતિક બોર્ડ આવ્યું તો પ્રાકૃતિક બોર્ડમાં CRC અને BRC માં પણ હું જોઈન્ટ થયેલો છું। એ પછી CRC BRC યુનિટ મારા ત્યાં જીવામૃત બનાવેલું છે અને પણ ગવર્મેન્ટની સહાય મળી છે। એ સિવાય નાનું નેટ હાઉસ કે જે 504 ચોરસ ફૂટનું એ પણ મેં બનાવેલું છે અને એ બાગાયત ખાતાની સહાયથી બનાવેલું છે અને હું નર્સરીના પ્લાન્ટ ઉછેરવાનું કરું છું એમાં। અને પ્રાકૃતિક ખેતી મારા પોતાના ખેતરમાં આ ચાલુ સાલે પદ્ધતિ આખી એવી કરેલી છે કે જમીનમાં એક પણ જગ્યાએ ખાલી જમીન ના મળે અને ટોટલી 100% ડ્રીપ અને મલ્ચિંગ છે મારા ત્યાં। અને જામફળનું 2200 છોડનું પ્લાન્ટેશન કરેલું છે મારી પાસે। અને પ્રાકૃતિક ખેતી એ અત્યારની એવી અત્યંત જરૂરિયાત છે કે એ સિવાય ચાલવાનું નથી એમ। અને પ્રાકૃતિક ખેતી જો ખેડૂત નહીં કરે તો આવતા વર્ષોમાં જે કેન્સર અને ડાયાબિટીસના જે રોગો વધતા જાય છે એનું પ્રમાણ એટલું બધું વધશે કે પછી આપણાથી કશું થઈ શકશે નહીં। એટલે ખોરાકમાં ફેરફાર થાય, પ્રાકૃતિક ખાતા થાય અને ખેડૂતો પ્રાકૃતિક કરતા થાય, એ જ અમારો ઉદ્દેશ છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।